ખેડાના માતરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ભારે વરસાદને લઈને માતરના ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં ભરાયેલા પાણીનો વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ ડ્રોન વિડીયો સામે આવ્યો છે। ચારે બાજુ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ જ્યાં નજર કરો જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિખિલ, જમીન ત્યાં જળની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। માતરમાં શું વધુ અપડેટ આપની પાસે? ચોક્કસથી જણાવીશ કે ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહેમદાવાદ, ખેડા અને માતર તાલુકામાં નોંધાયો છે। પરંતુ જે રીતને માતર તાલુકામાં વરસાદ તારાજી સર્જી છે તે હાલ લોકોના બેહાલ થયા છે તેવી પરિસ્થિતિ છે। હાલ જે લોકોના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે તેના દ્રશ્યો પણ આપણે વીટીવી પાસે આવ્યા છે। બીજી બાજુ કહી શકાય કે આ ખેડાથી જે સૌરાષ્ટ્રને જોડતો માર્ગ છે તારાપુર ચોકડીને જોડતો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। એક બાજુ ધોળકા રોડ પર અવરજવર વરસાદને કારણે બંધ થઈ છે, બીજી જેને લઈને વાહન ચાલકો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ માર્ગ પણ ભારે વરસાદ વરસવાને કારણે અવર જવર મુશ્કેલી બની છે। તેમ છતાં પણ લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। હાલમાં જ જે ગુજરાત સરકારની જે એસટી બસો હતી તે પણ જવા માટે બંધ કરી દેવામાં આવી છે। એટલે કે 100 જેટલા મુસાફરોને પણ હાલ વારુકાંસ ચોકડી પાસે ઉતારી દેવામાં આવ્યા છે। બીજી બાજુ આ જે વૌઠા 7 નદીનો સંગમ સ્થળ છે ત્યાં પણ પાણીની આવક વધી રહી છે। જી નિખિલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યો છે। વોઠા, સૈજ, ધાનપુર અને અસામલીના ખેતરો બેટમાં ફેરવાયા છે। સૈજથી વોઠાને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યું છે। તો ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 16 ઇંચથી વધુ વરસાદ વરસતા ચારે બાજુ અધધ પાણી ભરાઈ ગયા છે। દક્ષિણ ગુજરાત બાદ સમગ્ર જે મધ્ય ગુજરાત છે તેમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો ખેડા તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને આ ખેડા તાલુકાનું સહિજના દ્રશ્યો છે। સહિજથી આજે વૌઠા ગામને જોડતો રસ્તો છે, આ માર્ગ પર જે ઢીચણ સમા પાણી ભરાયા છે, જેને લઈને સ્થાનિક લોકો છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો વેઠવો પડી રહ્યો છે। બીજી બાજુ આ ખેતરોના દ્રશ્યો બતાવી રહ્યા છે। આ એ જ ખેતરો છે જેમાં ખેડૂતો પોતાનું વાવેતર કરે છે અને પાક લે છે, પરંતુ આ ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના આ દ્રશ્યો વીટીવી ના કેમેરામાં કેદ થયા છે। ચોક્કસથી કહી શકાય કે જરૂરિયાત કરતા પણ વધુ વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે, જેને લઈને સ્થાનિક લોકો છે ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, ખેડા।